ટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। નજર કરીશું 3 મિનિટમાં 18 ખબરો પર। કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો વધુ એક બફાટ કહ્યું, જ્યારે હું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જાઉં છું ત્યારે મને થાય છે કે ઘર જેવો અનુભવ। 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધના 60 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહ। કહ્યું, યુદ્ધ માત્ર મેદાનમાં નથી લડાતું, પણ યુદ્ધમાં મળેલો વિજય રાષ્ટ્રના સામૂહિક સંકલ્પનું પરિણામ। બોમ્બે હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકીને લઈ મુંબઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ કરાઈ। ચેન્નઈ કસ્ટમ ઓફિસે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ। બોમ્બની ધમકી મળતાની સાથે જ ખાલી કરાવાઈ ઓફિસ। હૈદરાબાદ શમશાબાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ। ડીઆરઆઈએ 3.38 કિલો સોના સાથે 3 આરોપીઓની કરી ધરપકડ। પીએમ મોદીને જન્મદિન પર યુકેના રાજા ચાર્લ્સ ત્રીજાએ ભેટમાં આપ્યો કદમનો છોડ। વડાપ્રધાને તેમના નિવાસસ્થાને રોપ્યો છોડ। કેનેડાના વેન્કુવરમાં ભારતીય એમ્બેસી બહાર પાકિસ્તાની સમર્થકનું પ્રદર્શન। લગાવ્યા ભારત વિરોધી નારા। ફ્રાન્સ પેરિસમાં મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા લોકો। નાણાકીય સુધારાને લઈ લોકોનો ઉગ્ર વિરોધ। સરકાર જાહેર સેવામાં વધુ નાણાં રોકે તેવી માંગ। ટિકટોક પર બોલ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ। કહ્યું, શ્રી જિનપિંગ સાથે મુલાકાત પછી ટિકટોક કરાર પર કરી જાહેરાત। ડીલ ફાઇનલ કરવામાં અમેરિકી સુરક્ષાને ધ્યાને રખાશે। વડોદરા કોર્પોરેશનને ફરી એક ગંભીર બેદરકારી। વિવાદિત આતાપી વડલેન્ડ થીમ પાર્કની મહત્વની 150 ફાઇલ ગુમ। વિવાદ વચ્ચે ફાઇલ ગુમ થતા મોટા કૌભાંડની આશંકા। અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં પીજીનો મુદ્દો ઉછળ્યો। સાંસદ નરહરી અમીને પીજી મુદ્દે અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો। અમદાવાદના દાણી લીમડામાં ડમ્પર અકસ્માતનો આરોપી સકંજામાં। ડમ્પર ચાલક શૈલેષ ગરાસિયાની ધરપકડ। એક્ટિવા ચાલકને અડફેટે લેતા થયું હતું મોત। પાટણમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ કેસમાં 3 લોકો સામે નામજોગ ફરિયાદ। વિદ્યાર્થી પર હુમલા પછી હુમલાખોર વિદ્યાર્થીએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ। જામનગરના લાલવાડીમાં થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ। પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની કરી ધરપકડ। પૈસાની લેતી દેતીમાં કરી હતી હત્યા। તાપીના વ્યારાની એસબીઆઈ બેંકમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। વ્યારા પોલીસે મધ્યપ્રદેશથી સાશી ગેંગની 2 મહિલા આરોપીની કરી ધરપકડ। ગાંધીનગરના દહેગામમાં તસ્કરોનો તરખાટ। પૂજા હેમન ફ્લેટના બંધ મકાનમાં ચોરી। 4 તસ્કર સીસીટીવીમાં થયા કેદ। ગાંધીનગરથી યુવતીને બિન હિન્દુ યુવક ભગાડી જવાનો કેસ। પોલીસે આસામથી યુવતીને કરાવી મુક્ત। બનાસ ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરાવવાની શરૂઆત। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ પાલનપુર વિભાગમાં ડિરેક્ટર માટે ફોર્મ ભર્યું।